મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આરો જય સ્વામિનારાયણ. શું કરો છો? સાડી પહેરો છો? ઓકે ચલો. જય સ્વામિનારાયણ. અમારા ભવ્ય ભાઈ ઝૂલી રહ્યા છે મસ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા મમ્મી આજ ખાટા ઢોકળા પલાળે છે. એના માટે અડધા ચોખા અને અડધી ચણાની દાળ એવી રીતે લોટ કરકરો દળવાનો. મમ્મી છાશ કેટલી નાખીશ? છાશ બે વાટકા. હા 2 ડોયા જેટલી પડશે. ઉનાળો છે ને એટલે થોડીક ઓછી છાશ જોઈ અને ગરમ પાણીથી ચલાડશે. આવી રીતે એક જ આટે એટલે એક બાજુ જ ફેરવવાનું. જોઈ એમ પાણી નાખતું જવાનું. હા ગાંઠ ન રહે ને એવી રીતે સરસ મિક્સ કરવાનું અને એક જ બાજુ ફેરવવાનું. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે મમ્મી મીઠું ને હળદર અત્યારે જ નાખી દેવાનું. મીઠું અને હળદર હળદર નાખીને મસ્ત મિક્સ કરવાનું છે. મારી મમ્મી નાચના ઢોકળા બહુ મસ્ત બને. કેમ મમ્મી? મિક્સ થઈ ગયું. હવે મમ્મી આને કેટલી કલાક રહેવા દેવાનું? 7 થી 8 કલાક. પલાળેલું આવી રીતે ઢાંકીને રહેવા દેવાનું. સરસ. મમ્મી આથો આવી ગયો? હા વાહ સરસ. લ્યો મસ્ત આથો આવ્યો છે. અહીંયા છીણેલી દૂધી લીધી છે, લીલા ધાણા લીધા છે, ખાવાનો સોડા લીધો છે, સાચીના ફૂલ. ચલો ગાંઠિયામાં કી ચાલે? જો એક કમેન્ટ હતી ગાંઠિયામાં કયા સોડા વાપરો છો, તો સોડા એશ આવે ને એ ગાંઠિયામાં યુઝ કરવાના અને જે સાજેના ફૂલ આવે ને એ ખાવાનો સોડા કે એ આપણે ભજીયા ઢોકળા ખમણમાં વપરાય. હે ને મમ્મી? ગાંઠિયાના સોડા અલગથી આવે એ યુઝ કરી તો જ ગાંઠિયા સરસ થાય. હે ને મમ્મી? હા ચલો થોડી ખાંડ નાખે છે. પછી મમ્મી દૂધી છીણેલી દૂધી, ધાણા લીલા, કોથમીર નાખીને મારી મમ્મી સરસ મિક્સ કરી રહી છે. બધું મિક્સ થઈ જાય પછી સોડા નાખવાના છે. હા જો સોડા નાખી એક જ આટે હલાવવાનું. કેમ મમ્મી? મારી મમ્મી મને એવું શીખવતી. કેમ મમ્મી? હું રસોઈ બનાવતા શીખવતી તો એવું કહેતી એક આટે હલાવે એમ. મસ્ત બેટર ફૂલી ગયું છે. હવે પ્લેટમાં તેલ લગાવીને હીરો એમાં મીઠું તો આપણે જ્યારે પલાળ્યું ત્યારે મૂકી દીધું હતું અને પાણી ગરમ મૂક્યું છે. પાણી ગરમ પર પ્લેટ રાખી પ્લેટ આવી રીતે ઉકળવા મૂકી દેવાની અને ઢક્કન બંધ કરી સરસ. લ્યો મમ્મી કેમ બનશે ઢોકળા? બહુ મસ્ત ને. ચડે એટલે ખાવાના. ખબર પડે. ચલો ઢોકળાની પ્લેટ ચડી ગઈ છે. મારી મમ્મી કાઢી રહ્યા છે. મમ્મી આને કેમ છે સફેદ એમનો રાખે? માલા માટે. માલા તીખું ઓછું ખાય છે ને એટલે એના માટે પહેલી પ્લેટ મોડી બનાવી છે. આમે નાની ને થોડો ગરક હોય ને કે મારે ભાણકીનું થોડુંક મોડા ખવડાવ. સરસ. લ્યો મસ્ત
ઢોકળા નીકળી ગયા છે. ગરમ ગરમ ઢોકળા તૈયાર થઈ ગયા છે. ચલો હવે મારી મમ્મી આ બેટરમાં લાલ મરચું ઉમેરી રહી છે. પ્લેટ તૈયાર થઈ ગઈ છે. મારી મમ્મી એના ઉપર તેલ લગાવી રહ્યા છે. બસ મસ્ત ઢોકળા ચડી ગયા છે. સરસ લો. એકદમ જાળીદાર બન્યા છે. સરસાઈ ભૈરવ દાદાનું મંદિર છે અને અમે લોકો આવી ગયા છીએ મંદિરે. તુલસી, માલા, આરુ અને જ્યોતિ શ્રીફળની છાલ નીકાળે છે. હાય આરુ, માલા, માલા, હાય બેટા, ક્યાં આવી તું? મંદિરે આવી. વેરી ગુડ. ચલો મંદિરના દર્શન સરસ કરાવશું. ચલો શ્રીફળ વધેરવાનું કામ શરૂ છે. તુલસી અને જ્યોતિ બે દાદાને શ્રીફળ વધેરી રહ્યું છે. જય ભૈરવ દાદા. જય ભૈરવ દાદા. સરસ લ્યો. આવી ગયા બેટા દર્શન કરીને? સારું મજા આવે છે? માલા, માલા મમ્મા બોલ. જય ભૈરવ દાદા. મસ્ત વાતાવરણ છે. આ બાજુ દાદાનું મંદિર છે. અને અમારી બચ્ચા પાર્ટી પણ દર્શન કરવા આવી ગઈ છે. મારી બે ઢીંગલી મસ્ત દર્શન કરી રહ્યું છે દાદાના. કાળ ભૈરવ દાદા ફૂલ એન્જોય કરી રહ્યું છે. માસી વડની વડવાઈમાં હિંચકા ખાતા શીખવાડી રહી છે. ઊંચા આનું ઊંચું પકડાય. ફૂલ મસ્તી હો ભાઈ. અહીંયા ચડી જમ્પ કરાય માલા, જમ્પ. આરું જમ્પ કરો, જાઓ. અરે વાહ. ચલો માલા, જમ કરો. ચલો માલા. હા ચાલો. આવડી ગયું ને?